દાંતા તાલુકામાં દેવકાલના સમયનું પૌરાણિક શિવ મંદિર લોકોએ ધનની લાલચમાં મંદિર અને શિવલિંગને ખંડિત કર્યું. ગામવાસી ફરી એકવાર ભવ્ય મંદિરનું નિર્માણ કરવા ઈચ્છી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો દાંતા તાલુકો એક આંતરરાલીય વિસ્તાર હોવાના સાથે સાથે આદિવાસી બહુસંખ્યક ધરાવતો વિસ્તાર છે. દાંતા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. તો સાથે સાથે દાંતા તાલુકામાં અનેકો પૌરાણિક મંદિરો પણ આવેલા છે. દાંતાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે ચોરી ગામ, જ્યાં એક પૌરાણિક શિવ મંદિર આવેલું છે. ચોરી ગામના લોકો દ્વારા આ મંદિર દેવકાળથી સ્થાપિત કરેલું છે તેવું જણાવી રહ્યા છે. દાંતા તાલુકામાં અનેકો પૌરાણિક મંદિરો આવેલા છે, ત્યારે દાંતા જોડે આવેલું ચોરી ગામ, જ્યાં મહાદેવનું પૌરાણિક શિવ મંદિર છે અને ત્યાં એક શિવલિંગ છે, જેને અમુક લાલચી લોકો દ્વારા ખંડિત કરવામાં આવ્યું છે. ગ્રામવાસીઓ અનુસાર ત્યાં અમુક સામાજિક તત્વો દ્વારા ધનની લાલચમાં શિવ મંદિર અને શિવલિંગના આજુબાજુ ખોદકામ કરતા શિવલિંગ અને મંદિરને નુકસાન પહોંચાડ્યું છે, જેના લીધે શિવ મંદિર અને શિવલિંગ ખંડિત થયું છે. દાંતાના અંતરાલય વિસ્તારમાં આવેલ ચોરી ગામ, જ્યાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે, તે શિવ મંદિર. રિપોર્ટર મનીષ જોશી, દાંતા. કુંબડિયા કાંતિભાઈ ભીખાભાઈ. શું આ મંદિરની કઈ પૌરાણિક કથા છે? શું કહેવામાં પૌરાણિક કથા ઓનો કહેવાનું થાય કે જૂનું મંદિર છે. ઓના બાર લોકો આવે છે શ્રાવણ મહિનામાં પૂજા કરવા આવે છે. પછી શિવરાત્રિના ભજનો કરવા આવે છે. એટલે ભજનો કરવા આવે પણ આ બધું તોડફાડ કરી છે લોકો બહારના આવીને. કોઈક માલ હશે, જૂનું મંદિર છે એટલે કોઈક જૂનો ખજાનો હશે, એવી રીતે એ લાલચમાં મંદિર તોડફોડ કરી નાખી છે. શિવલિંગ તોડી નાખ્યું, જે ઉપર સાચું શિવલિંગ તો લઈ જા. આ તો બીજો પથ્થર મૂકેલો છે. અમે કેટલા સમય ત્યાં શિવલિંગ મંદિર જાય? આ તો એટલો તો લગભગ 6-7-8 વર્ષથી કર્યો. પહેલાં એમાં જ હતું. આ જૂના પથરા હતા એ આ અંદર ગાલ્યા, અમુક તળાવમાં પેલો પાળ બધી એમાં ગાલ્યા, અને જે જૂના ગળતરી પથરા હતા ને એ લોકો અંદર ગાળી દીધા, બાકીના હતા એ તળાવમાં વધ્યા. તળાવ વધવાથી અમારા સરસ્વતી નદીમાં પાણી રહેતું નહીં. આ પાળ બધી એટલાથી પાણી સુકાઈ જાય, વામમાં ખાલી રહેશે, નકર બારે માસ હેઠતું હોય, પાણી ઉનાળામાં ખૂટતું ના. અહીંયા બે પેલા પથ્થર મૂકવામાં અને ચોરી કહેવામાં? હા, ઓયથી કમસે કમ 50 મીટર દૂર છે પથ્થર. એ આ ગામનું નામ પડ્યું છે. એના એ પથ્થર ચોરી બનાય છે. એ ચોરી ચિતરેલી છે પથ્થર ઉપર. એના લીધે આ ગામનું નામ ચોરી કહેવાનું થાય છે. આ અમારા ઘડિયા લોકો કહે છે કે આ ચોરી ગામ એ કારણથી પડી છે. શું આ મંદિરની શું કથા છે? આ મંદિરની કથા એવી છે કે દેવો વખતથી આ મંદિર હોય એવું પૌરાણિક અમારા ગામના લોકો કહી રહ્યા છે કે આ દેવો વખતથી મંદિર આવેલું છે અને સાચવવું જોઈએ અને આ કરવું જોઈએ. બાજુમાં વાવ છે, એવી રીતે પાણી છે, સરસ્વતી નદી અહીંયાથી જ જાય છે. અહીંયા લોકો ધર્મને આસ્થાને સાથે જોડાયેલા હોય. વૈશાખ મહિનામાં આદિવાસી સમાજનો એક પ્રસંગ આવતો હોય, કોઈ ફૂલ તારવાના હાથે કે એ બધું જ પૂજાપાઠ કરવાનો હોય, તો એ લગભગ વૈશાખ મહિનામાં અહીં આવી અને એ કરતા હોય છે. પરંતુ અત્યારે પાણીના અભાવના લીધે ચેક ડેમ બાંધેલો છે, અત્યારે પાણી ઓછું થઈ ગયું, એટલે અહીંયા આવવાનું મહત્વની જગ્યાએ કોટેશ્વર જાય છે. પણ આ મંદિરનું ફરી નિર્માણ જો કરવામાં આવશે તો અહીંયા 100% લોકો ફરીથી જેમ પહેલાં આવતા એ રીતે ચાલુ થશે. અહીંયા અવશેષો મળવાની વાત છે કે કેટલા પ્રમાણમાં અવશેષો મળ્યા? અવશેષો મળવાની વાત છે તો અહીંયા મૂર્તિઓ હતી, પુષ્કળ પ્રમાણમાં મળી. જે પથ્થરો અહીંયા અત્યારે તમે દેખી રહ્યા છો બધી જગ્યાએ, એ પથ્થરો પણ છે, એના ઉપર ચિત્રો દોરેલા છે, બધું લખેલું છે, જે લખવાનું હતું એ પણ. એ પથ્થરો અને જે મૂર્તિઓ હતું એ પણ મૂર્તિઓ અને પથ્થરો અહીંથી ચોરાઈ ગયેલ છે. આ મંદિરના શિવલિંગને ખંડિત કરવામાં આવેલું છે, એનું કારણ શું? એનું કારણ એવું છે કે ગામ લોકો એવું કહે છે કે એ શિવલિંગ એવું પવિત્ર હતું, એવું પેલા વ્યવસ્થિત રીતે એનું સિદ્ધ કરેલું હશે, સિદ્ધ થયેલું હશે કે જેને શિવ મંદિરને જે પોતે છે લઈ જાય અહીંથી, ઓરિજિનલ હતું એ લઈ ગયેલા છે એ લોકો, અને લઈ જઈ અને એમને કહેતો વેચી મારી હોય અથવા કોઈ બીજો દુરુપયોગ કર્યો હોય એવું અમારું ગામ લોકોનું કારણ. એમનું કારણ એક જ, ચોરી. અહીંથી કંઈક તોડશું તો નીચેથી કંઈક મળશે, નીચેથી મળશે તો એ ધન એમને કામ આવશે, એ બધ ઈરાદો પેલી ખૂબ બુદ્ધિ એમની લોકોની. કેટલી વાર પ્રયાસ કરે છે? 3 થી 4 વખત. શું નામ તમારું? વિપુલ ગુર્જર.